તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો પહેલાં તો બધાને જય માતાજી, બાપા સીતારામ, બધાને જય દ્વારકાધીશ ને તમારું બધાનું અમારા એક નવા વ્લોગની અંદર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને અત્યારની વાત કરું ને તમને, તો આજે આપણે યાત્રાનો છે ને 7મો દિવસ થઈ ગયો છે. ને અત્યારે છે ને સમયની વાત કરું ને તો 6 વાગી ગયા છે. ને અત્યારે આપણે છે ને આજે થોડીક વહેલી યાત્રા ચાલુ કરી દીધી છે. ને અત્યારે તમે જોવો ને તો રસ્તે કંઈક આ રીતનું ભાઈ અંધારા જેવું છે. ને આ સાઈડે પણ અંધારા જેવું છે, કાંઈ વાહન ને એવું કાંઈ આવતું નથી અત્યારે. ને છે ને સવારમાં વહેલા હાલવાની મજા કંઈક અલગ જ છે, કેમ કે દિવસે હાલવામાં છે ને એક પ્રોબ્લેમ થતો હોય છે. એ તમને બધાને ખબર જ છે કે છે ને દિવસે હાલવામાં છે ને આ સાઈડ છે ને ઘણો બધો તડકો પડે. તો એક તો તડકો ન લાગે અને ગરમી ન થાય રાતે હાલવામાં. અને દિવસે હાલવામાં એ બે પ્રોબ્લેમ થતા હોય છે. એ તમને બધાને થોડી ખબર જ હોય. ને ન ખબર હોય ને તો પાછું મેં કહી દીધું છે તમને. તો તમે ક્યારેક જાઓ ને કોઈ જગ્યાએ હાલીને કે યાત્રા કરવા, તો તમે બને ત્યાં લગીને રાતે હાલજો. ને એકલા હો તો દિવસે હાલજો. બાકી કાંઈ નહીં, દિવસે છે ગરમીને એવું બધું થતું હોય ને તો આજે થોડીક આપણે વહેલી યાત્રા કરી દીધી છે. પછી થોડોક તડકો થઈ જાય ને ત્યારે થોડીક આરામ કરશું. બાકી તો કાંઈ નહીં, અત્યારે કંઈક છે ને આ સાઈડ ખેતરને એવું બધું છે, ત્યાં કંઈક આ રીતનો થોડો ધુમ્મસ છે. તમને દેખાતો જ હશે, ન દેખાતો હોય તો મને તો અત્યારે દેખાય છે. ને યાત્રા કરીએ છીએ. અને અત્યારે છે ને આપણે અહીંયાથી ભાણવડ છે ને 14 કિલોમીટર જેટલું ભાણવડ દૂર છે. એટલે આપણે 8 વાગ્યા જેટલા પૂગી જઈશું. ને આપણે ભાણવડ પૂગીને નાસ્તો ને એવું બધું કરવાનું છે, કેમ કે આ રસ્તામાં આપણે જ્યાં હાલીએ ને અત્યારે છે ને 18 કિલોમીટર લગીને તો છે ને કાંઈ દુકાન કે કાંઈ આવવાનું જ નથી. એક રણ જેવું જ આવવાનું છે. દુકાન કે એવું કાંઈ નહીં આવે. આ રસ્તે એટલું રણ ને એવું જ બધું આવશે. જોવો તમે જોઈ શકો છો કે રસ્તામાં છે ને કોઈ ગલ્લો કે કાંઈ વસ્તુ નહીં આવે આ રસ્તે. તો આપણે હવે ભાણવડ પૂગશું અને નાસ્તો ને એવું બધું ત્યાં ભાણવડ પૂગીને કરવાનું છે. તો એ છતાંય કોઈ રસ્તામાં પહેલાં દુકાન આવશે તો કરી લેવું. બાકી બને ત્યાં લગી છે ને આ રસ્તા આપણે જે રસ્તા પર અત્યારે હાલ્યા છે ને જામજોધપુરથી 3 પાટિયાવાળા હાઈવે ઉપર, તો ત્યાં છે ને બને ત્યાં લગીને કોઈ ગલ્લો કે એવું કંઈ આવશે નહીં. ને આવશે તો નાસ્તો કરશું. બાકી ભાણવડ પૂગીને નાસ્તો કરી લઈશું. તો તમે વિડીયોને શેર કરતા રહેજો, લાઈક કરજો અને ફોલો કરજો. ને કમેન્ટમાં તો બધા પાસે જય દ્વારકાથી પાસે લખી જ નાખજો. તો આપણે થોડોક દુકાનેથી નાસ્તો લાવ્યા હતા ને, તો અત્યારે છે ને મસ્ત મજાનું ભાઈ નાસ્તો ને એવું બધું કરી લે. કે દુકાન કરતાં છે ને નાસ્તો કરવાની થોડીક મજા આવશે. તો નાસ્તો કરવા બેસી ગયેલા છે. નાસ્તો કરીને પાછી આપણે યાત્રા કરી દઈશું ચાલુ. 1 વાગવા જેવો ટાઈમ થઈ ગયો. આપણે ઘણો બધો થાક લાગ્યો હતો ને, તો મસ્ત મજાની એક જગ્યા આવી છે ને લોકેશન મસ્ત મજાની પોરો ખાવા બેસી ગયા છે. એ તમે બધા જોઈ શકો છો. અત્યારે કંઈક છે ને કે વરસાદ આવે ને એવું નજારો થાય છે, પણ હવે આવે કે નહીં કંઈ ખબર નથી. ને તો આપણે તો ઘડી પોરો ખાઈને પાછા આપણે યાત્રા કરીશું સારું. ને તમે પાછા બધા કમેન્ટમાં બધા જય દ્વારકાધીશ બધા લખતા રહેજો ને વિડીયોને થોડુંક શેર કરતા રહેજો. ને અહીંયા છે ને મોટા ભાઈ પવન સરખી છે, તમે જોઈ શકો છો. મોટા પંખા છે મૂકેલા. આપણે ભાઈ પોરો ખાવાનો છે, ખાઈ લઈશું પોરો ને પછી યાત્રા ચાલુ કરી દઈશું. અહીંયા એક નદી છે ને ત્યાં આપણે એ લોકેશન ઉપર છે ને આપણે પોરો ખાવા બેઠા 3 વાગી ગયા છે. ને અત્યારે પછી યાત્રા ચાલુ છે. અત્યારની તમને વાત કરું ને તો આ સાઈડ છે ને ઘણો બધો વરસાદ થઈ ગયેલો છે. ને અહીંયા છે ને ગોળિયા ભાઈઓ છે ને ગાઢ બકરા મસ્ત મજાના સારા છે, પણ આજે વરસાદ આવશે એ તો કાંઈ ખબર નથી. ધીમે ધીમે યાત્રા કરી છે. અત્યારે છે ને આપણે ફોર્ટ પૂગવામાં છે ને ભાઈ 8 કિલોમીટર જેટલું બાકી છે. ફોર્ટ આપણથી 8 કિલોમીટર બાકી છે. તો ક્યારે પૂગશું એ તો કંઈ ખબર નથી. ને હવે વરસાદ આવશે એ પણ કંઈ ખબર નથી. અત્યારે છે ને ઘણો બધો ભાઈ વરસાદ અંદર થઈ ગયો છે. ને આપણે ધીમે ધીમે આપણી યાત્રા ચાલુ છે. ને વરસાદ આવશે કે નહીં ખબર નથી. ને પોટ આપણથી છે ને ઘણું આગું છે, ક્યારે પૂગે એનું કંઈ નક્કી નથી. ને અત્યારે છે ને ભાઈ તડકો ઓછો થઈ ગયો છે. અને અત્યારે છે ને ઘણો બધો પવન ઉડેલો છે. અત્યારે છે ને 5 જેવો સમય થઈ ગયો છે. ને લલિયા ગામ છે ને અહીંથી 2 કિલોમીટર દૂર છે. ને અત્યારે કંઈક છે ને વરસાદ તો આવે એમ નથી, પણ કંઈક અત્યારે આ રીતના વાદળ ને એવું બધું થઈ ગયેલા છે. ને અત્યારે તમને કહ્યું તો છે ને ઘણો બધો પવન ને એવું છે. અત્યારે ભાઈ હુંથી ગરમી થતી નથી. ને અત્યારે છે ને ઘણો બધો પવન ઉડી ગયેલો છે, એટલે કે હુંથી ગરમી થતી નથી. ને હાલવાની પણ મજા આવે છે. ને ધીમે ધીમે ભાઈ આપણી યાત્રા કરીએ છીએ. ને વરસાદ તો લગભગ આવશે ને એવું લાગે છે, એમ કે અંધાર થાય છે પણ વરસાદ કાંઈ આવતો નથી. લલિયા ગામ છે ને 2 કિલોમીટર જેટલું આગું છે. ને આજે ક્યાં રોકાવાનું છે ને એ હજી કાંઈ નક્કી થયું નથી, કેમ કે 5:30 જેવો સમય થઈ ગયો છે. ધીમે ધીમે યાત્રા ચાલુ છે. ને સાંજે ક્યાં રોકાતું એ તો કાંઈ નક્કી નથી. ને ધીમે ધીમે યાત્રા કરીએ છીએ ભાઈ. ને કંઈક અત્યારે છે ને ભાઈ આ રીતનો રસ્તો છે. ને અત્યારે આપણે થોડોક મીડિયમ હાઈવે હોય ને હાઈવે ઉપર હાલીએ છીએ.
ને એટલા બધા કાંઈ વાહન તો નીકળતા ને ધીમે ધીમે વાહન નીકળે છે ને યાત્રા કરીએ છીએ ભાઈ તમારા સાથ અને સપોર્ટ. તો તમે હવે જોવો ને તો દ્વારકા ખાલી 87 કિલોમીટર જેટલું બાકી છે. તમે કમેન્ટમાં જય દ્વારકાથી બધા લખી નાખજો. સાંજ પડી ગઈ છે ને આપણે છે ને લાલપરા ગામે રોકાણા હતા ને જમી લીધું. તો આપણે છે ને લાલપરા ગામે રોકાણેલા હતા ને ત્યાં મસ્ત બધું આપણે જમી જાય ને તો આપણો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો તો આપણે સાંજે વિડીયો શૂટ નહોતો થયો. તો આજે પણ ઘણા બધા લોકોએ અમને સાથ અને સપોર્ટ આપ્યો હતો. તમે બધા કમેન્ટમાં બધા જય દ્વારકાથી બધા લખી નાખજો અને ઘણી બધી ભાઈ મજા આવી હતી. તો બાકી તો કંઈ નહીં, તમને અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો ને ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો. તો કાલ નવો વ્લોગની અંદર પાછા ફરી મળશું. તારણ કે બધાને જય માતાજી, બાપા સીતારામ, બધાને જય દ્વારકાથી. ટાટા બાય બાય ટાટા.